વૃક્ષો આપણા મિત્રો વાર્તા વિશે સમજ મેળવશું. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. એટલી વારમાં જંગલમાં બે મુસાફરો ચાલતા ચાલતા નીકળ્યા. તે રસ્તામાં ખૂબ ગરમી અને તાપ લાગતો હતો. તાપના માર્યા તે મુસાફરો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી રહ્યા હતા. એટલે અરે અરે વાઘભાઈ, અહીંયા આવો! બધા પ્રાણીઓ અહીંયા આવો! આ બંને મુસાફરો જઈ રહ્યા છે. તે ઝાડના છાયા નીચે બેસે તો સારું, નહીતર તો એ હેરાન થઈ જશે. સારું છે, આ જંગલ છે એટલે પક્ષીઓ આમ તેમ ઉડે છે અને આનંદ કરે છે. બંને મિત્રો ઝાડના છાયા નીચે બેઠા છે અને વાતો કરે છે. આ ઝાડ શીતળ છાંયો તો જરૂર આપે છે, પણ તેનામાં ફળ નથી, આવી અવગણના કરે છે. એટલે ઝાડને ગુસ્સો આવે છે અને બધા પ્રાણીઓ સાંભળી ગયા અને બધા પ્રાણીઓ રાજાને વાત કરે છે. મહારાજની જય હો! મહારાજની જય હો! મહારાજ, આજે અમે તમને એક વાત કરવા આવ્યા છીએ. બંને મુસાફરો ઝાડ નીચે બેસી રહ્યા છે અને ઝાડની અવગણના કરી રહ્યા છે. એક મુસાફર ઝાડનું અવગણના કરે છે કે ઝાડ શીતળ છાંયો આપે છે, પણ કોઈ પણ પ્રકારનું કામનું નથી. આવી આપણા જંગલની અવગણના કરે છે. આનો ન્યાય તમે કરો. જો મિત્રો, તમે શાંતિથી મારી વાત સાંભળો. આપણે આ જંગલમાં રહીએ છીએ. આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. આપણે ખુશીથી રહીએ છીએ અને થોડી ઘણી મુશ્કેલી તો પડે, પણ એ ન જોવાનું હોય. જે સારા પાસા હોય તે જોવાનું હોય. આમ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જંગલ હોય, પણ કોઈના અવગુણ જોવા નહીં. જેના સદગુણ હોય તે જ જોવું. એ જ આપણા સાચા સંસ્કાર છે.